બોર્ડની પરીક્ષા પૂર્વે રસ્તાઓ સુધારવા કોંગ્રેસનું અલ્ટિમેટમ કમિશનરને પાઠવ્યું આવેદનપત્ર। આગામી તારીખ 26/2/2026થી શરૂ થનાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના બિસ્માર અને ખખડધજ રસ્તાના તાત્કાલિક સમારકામની માંગ સાથે કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આ મુદ્દે તંત્ર સામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારમાં રસ્તાઓની હાલત અત્યંત ખરાબ બની ગઈ છે। ઉબડખાબડ રસ્તાઓ અને ખાડાઓના કારણે ટ્રાફિક જામની સમસ્યા વધી રહી છે, જે વિદ્યાર્થીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે બોર્ડની પરીક્ષાના મહત્વપૂર્ણ સમયગાળા દરમિયાન જો કોઈ વિદ્યાર્થીઓ રસ્તાઓની ખરાબ હાલતના કારણે પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચી નહીં શકે તો તેની આખા વર્ષની મહેનત વ્યર્થ જવાની ભીતિ છે। તેથી તંત્રએ કાગળ પરના કામને બદલે તાત્કાલિક મેદાનમાં ઉતરી રસ્તાઓના ખાડા પૂરી અને સમારકામ કરવાની જરૂર છે। કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું છે કે જો વહેલી તકે રસ્તાઓનું સમારકામ નહીં કરવામાં આવે તો વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। સાથે જ શહેરના નાગરિકો પણ સંબંધિત તંત્ર, ખાસ કરીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે ઝડપી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે, જેથી પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે। 30 વર્ષથી વડોદરા શહેરમાં ભ્રષ્ટ શાસકોનું રાજ છે, તે છતાં વિકાસની બૂમો પાડનારા આ ભ્રષ્ટ શાસકોએ આ વડોદરાનો વિનાશ કર્યો છે અને વડોદરા શહેરને નામ આપ્યું છે ખાડોદરા। જે મોતના ખાડાઓ, ભ્રષ્ટાચારના ખાડાઓ આ બીજેપીના નેતાઓના પાપે વડોદરામાં છે। ત્યારે 26 તારીખથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે। વડોદરા શહેરમાં તમે કોઈ પણ રોડ પકડી લો, કોઈ પણ રોડ કે જ્યાં ખાડા ના હોય, બધી જગ્યાએ ખાડા, બેરિકેડ મૂક્યા છે, એ કામ ચાલુ છે। હવે કામ ચાલુ છે કે ભ્રષ્ટાચાર ચાલુ છે એ તો આપણે સૌને ખબર જ છે। ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને, કે 26 તારીખથી જે પરીક્ષા શરૂ થઈ રહી છે એમાં તાત્કાલિક દરેક વિસ્તારના ખાડા પૂરવામાં આવે। જ્યાં વન વે કર્યા છે, જ્યાં ટ્રાફિક જામ થાય છે, આજે આખા વડોદરા શહેરમાં કોઈ વિસ્તાર બાકી નથી કે જ્યાં ટ્રાફિક જામ ના થતો હોય। બધે ટ્રાફિકથી પ્રજા ત્રાહિમામ છે। આજે કોઈ એમ્બ્યુલન્સ જતી હોય તો ફસાઈ જાય, સિનિયર સિટીઝન ફસાઈ જાય અને કોઈનો જીવ જાય તો કોર્પોરેશન તો જવાબદારી લેતું નથી। ત્યારે અમે અગાઉ એડવાન્સમાં, કારણ કે આ બીજેપીના નેતાઓને તો કોઈને બુદ્ધિ ના આવી, એમના મગજમાં વિચાર ના આવ્યો, એમને તો ખાલી પોતાની વોટ બેંક ઊભી કરવી છે। પણ આ જે 10મા 12માના બાળકો છે એના માટે કોંગ્રેસ પાર્ટીએ વિચાર્યું છે કે ભાઈ તાત્કાલિક આ ખાડા પૂરવામાં આવે અને એ શાળાઓની બહાર તમે ત્યાં એમના મા બાપ, આજે બોર્ડની પરીક્ષા જે છોકરો આપવા ગયો હોય, છોકરો કે છોકરી, એના મા બાપ આપણે જાણીએ કે સ્કૂલની બહાર બેઠા હોય, તો આજે આટલી ગરમીમાં કોર્પોરેશન વ્યવસ્થા કરે, તંબુની, પાણીની વ્યવસ્થા કરે। 7,609 કરોડનું બજેટ, તો ભાઈ તમારે કોના બાપની દિવાળી કરાવવાની છે? પ્રજા માટે વાપરો ને, કે ખાલી તમારે બીજા જે ભ્રષ્ટાચારીઓના ખિસ્સા ભરવાના છે? એટલે વડોદરા શહેરના તમામ ખાડા પૂરવામાં આવે। જો ચાલુ પરીક્ષામાં કોંગ્રેસ પાર્ટીને અમને ખબર પડી કે કોઈ પણ વિદ્યાર્થીને ખાડામાં પડવાથી વાગ્યું કે ટ્રાફિકના લીધે સમય પર પરીક્ષામાં ના પહોંચી શક્યો તો અમે મ્યુનિસિપલ કમિશનર સામે આંદોલન કરીશું। અને આપણા માધ્યમથી જે આ કોર્પોરેશનમાં બેઠા છે મેયર અને ચેરમેન, એમને કહેવા માંગુ છું, ભલે ચેરમેન એવું લગાવે કે ડૉક્ટર, પણ આખા વડોદરાને બીમાર એમને પાડ્યું છે। આખા વડોદરામાં ખાડા અને મેયર તો કશું બોલતા જ નથી। અમે કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે। મેયરના વોર્ડમાં ગયા તો ખબર પડી કે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આવતું। તો જો મેયરના વોર્ડમાં આવું હોય તો આખા વડોદરાની શું હાલત હોય? આજે પણ અમે ગઈકાલે વોર્ડ નંબર 3માં હતા, આજે વોર્ડ નંબર 10માં જવાના છે, આખા વડોદરામાં ફરીશું। પણ અત્યારે ખાસ કરીને 10મા 12માના બાળકોને કોઈ તકલીફ ના પડે અને તાત્કાલિક, કારણ કે રાજ્યના મુખ્યમંત્રી આવે કે પ્રધાનમંત્રી આવે કે ભાજપનો કોઈ નેતા આવે તો રાતોરાત લખોટી ગબડે એવા રોડ બનાવી દે આ લોકો। અને 10મા 12માના બાળકો જેમના મા બાપ ટેક્સ ભરે છે, વેરો ભરે છે, એના માટે તમે રોડ નહીં બનાવો? જો નહીં બનાવે તો સાબિત થશે કે અમે ભાજપના નેતાઓને માત્ર એમના નેતાઓની ચાપલુસી પડી છે, પ્રજાની પડી નથી।